હિમાચલ પ્રદેશની પીર પંજાબ રેન્જમાં માઉન્ટ ફ્રેન્ડશિપ પર 15,000 ફૂટની ઊંચાઈએ નો ડ્રગ્સ કેમ્પેનનો સંદેશો આપ્યા. તો આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ કૃતિકાબેન રમેશભાઈ વાઘેલાનું ધોળકાના મીરકુવા વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલર માજીદ મિયા મલિક દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં આરિફ મિયા બાવા દ્વારા કૃતિકાબેન વાઘેલાનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરન્નમ, તસવુર, મહેરાજ, તરાના, રોહિન, લીઝા અને ઝોયા દ્વારા કૃતિકાબેનનું શિલ્ડ આપી તથા માજીદ મિયા મલિક દ્વારા શિલ્ડ આપીને કૃતિકાબેન વાઘેલાને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર રમેશભાઈ વાઘેલા, કાઉન્સિલર મંસૂરી, સમીર બાવા, સફીભાઈ મંસૂરી, જુનેદભાઈ દિવાન, મુસ્તાક સાહેબ, સલીમભાઈ જાંબુવાળા, કાલુભાઈ મલિક, નિસારભાઈ મોમીન, મહેમૂદભાઈ ટેકરાવાળા, નિયાઝ ખાન પઠાણ, ફૈઝુદ્દીન હક્કાની, ફિરોઝ ખાન પઠાણ, ઝહીરભાઈ રાજાભાઈ, આસિકભાઈ, શોકતભાઈ મહેતાજી, યુસુફભાઈ અને મીરકુવા યંગ યુનિયન તથા ખૂબ જ મોટી સંખ્યામાં મીરકુવા વિસ્તારની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કૃતિકાબેન વાઘેલાએ આ સિદ્ધિ બદલ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને પોતાના માતા પિતાનો અને ઈશ્વરનો આભાર માન્યો હતો. આ સન્માન કરવા બદલ કૃતિકાબેન અને રમેશભાઈ વાઘેલાએ માજીદ મિયા મલિકનો આભાર વ્યક્ત કર્યો હતો. ઇદ્રીસ શેખ સાથે સેન્ટ 24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.